ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકો મેદાનમાં છે। ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી પણ પાટણ આવશે। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં તેઓ પ્રચાર કરશે। બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ કાર્યક્રમમાં હાજર રહેશે। મહેસાણા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સભાને સંબોધિત કરશે। પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીની સભાને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, પાટણમાં જ પ્રગતિ મેદાનમાં આજે રાહુલ ગાંધીની સભા થશે। પ્રચાર પ્રસાર જે પૂરજોશમાં ચાલી રહ્યો છે, કેવી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો? ત્રીજા ફેઝમાં જ્યારે ગુજરાત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ને લોકસભાની ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકો પાટણ હોય ચાહે કોંગ્રેસ હોય, તમામના જે સ્ટાર પ્રચારકો છે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ચાર પ્રચારક રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે અને પાટણ જે છે કે જે એક સમયે ગુજરાતની રાજધાની હતી, દેશની રાજધાની હતી, ત્યાં આગળ આવવાના છે અને ત્યાં આગળ આવીને સભાને ગજવવાના છે। આ સભાની અંદર ઉત્તર ગુજરાતની 3 બેઠકો મહેસાણા, પાટણ અને બનાસકાંઠા ત્રણ ઉમેદવારો છે। ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને રામજી જે ઉમેદવાર છે મહેસાણાથી, તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યો। સાથે સાથે પાટણ વિધાનસભાના જે 7 વિધાનસભા છે એ 7 વિધાનસભાના ધારાસભ્યો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને તેને લઈને જ તૈયારીઓ જે છે શરૂ થઈ રહી છે। 11 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી છે તેઓ પાટણ પહોંચે તેવી વાત સામે આવી રહી છે અને તેને લઈને તમામ જે તૈયારીઓ છે કરી દેવામાં આવી છે। સ્ટેટથી માંડી અને ક્યાંક તમામ જે તૈયારીઓ પોલીસ ચેકિંગથી માંડીને તમામ બંદોબસ્તની વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે અને સાથે જ વ્યક્તિઓ જે લોકો જે છે, જે સમર્થકો છે કોંગ્રેસના, તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે અને તેને લઈને લોકોમાં પણ એક ઉત્સાહ એટલા માટે દેખાઈ રહ્યો છે કે રાહુલ ગાંધી લગભગ ઘણા વર્ષો પછી પાટણ છે એ પાટણ આવી રહ્યો છે અને આપ જોઈ શકાય છે કે આ જે દ્રશ્યો છે એ આ સભા સ્થળના દ્રશ્યો છે। પ્રગતિ મેદાનમાં જ્યાં સભા યોજાવાની છે ત્યાંના દ્રશ્યો છે। લોકો જે છે એ એનએસયુ સાથે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના જે ધ્વજ છે તે લઈ અને અહીંયા બેઠા છે અને તેને લઈને તૈયારીઓ જે છે એ પણ થઈ રહી છે। ટૂંક સમયમાં રાહુલ ગાંધી પહોંચશે ને ત્યારબાદ સભાને સંબોધન કરશે। જી, આભાર ઉમંગ, જાણકારી આપવા માટે। તો તમામ તૈયારી